આજથી રાજ્યભરમાં વરસાદનું જોર ઘટી શકે છે। સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે કચ્છના કેટલાક ભાગમાં હજી પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે અરવલ્લી અને પાટણમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। મહેસાણા અને પાલનપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે ગાંધીનગર, અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે। ખેડા, આણંદ અને પંચમહાલમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે દાહોદ અને મહીસાગરમાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે। અન્ય તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટી જવાનું છે, કારણ કે વરસાદી સિસ્ટમોની જે અસરો હતી તે હવે ઓછી થઈ ગઈ છે। આજના દિવસે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છના નલિયા, ગાંધીધામ, નખત્રાણા સહિતના કેટલાક જિલ્લાઓ છે કે જે આજના દિવસે ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, થાન સહિતના કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જોઈ શકાય છે કે જે વરસાદી સિસ્ટમ હતી તે હવે આગળ વધી ગઈ છે। પાકિસ્તાન તરફ આ સિસ્ટમ છે તે હાલ સક્રિય છે, જેને લઈને અત્યારે હાલ માત્ર કચ્છની અંદર ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતના પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓ છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી સહિતના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હવે આ જે વરસાદી સિસ્ટમ છે તે ગુજરાત રાજ્ય તરફથી દૂર થઈ ગઈ છે, જેને લઈને હવે માત્ર છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। માત્ર કચ્છની અંદર જ આજના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટી